પૈસાની લેતી દેતી એ પણ મલ્ટી કરન્સી કેવી રીતે સેવ કરવી એ અહીંયા એક્ઝામ્પલ બતાવ્યું છે. બરાબર, માનો કે ટ્રાન્ઝેક્શન એડ કરવા હોય કે ભાઈ 1000 દિરહામ આવ્યા છે એકાઉન્ટ એના આજે, તો એકાઉન્ટ 2 આમાંથી આવ્યા છે, એનું મલ્ટીપ્લાયર 24, માનો કે એની કરન્સી એડી છે એકાઉન્ટ 1ની અને એકાઉન્ટ 2ની INR છે. આ લખવું ન પડે, આગળ આપણે સેવ કરી દઈએ તો આ સેવ થયેલું આવી જાય. એકાઉન્ટ 2ને અહીંયા 24,000 ઓટોમેટિક લખેલું આવી જાય. 24 કર્યું છે ને એટલે. અત્યારે આ ડેમો છે એટલે એમાં નથી. અધર નોટ અને ફોટો અપલોડ કરવો હોય તો એ થઈ જાય. બરાબર, એટલે આ ટ્રાન્ઝેક્શન એડ કરવાનું, મલ્ટી કરન્સી ટ્રાન્ઝેક્શન એડ કરવાની સિસ્ટમ છે. એકાઉન્ટ એનો હિસાબ આપણને એડીમાં મળે, એકાઉન્ટ 2નો હિસાબ INRમાં મળે. સમરી જોઈએ તો અહીંયા એકાઉન્ટ વાઇઝ એની જે પેન્ડિંગ હોય, ડેબિટવાળા ઉપર બતાવ્યા છે, ક્રેડિટવાળા નીચે બતાવ્યા છે. ક્રેડિટવાળા બ્લુમાં, ડેબિટવાળા રેડમાં, અને અહીંયા બાજુમાં કરન્સી દેખાડેલી છે. બધામાં અત્યારે INR છે, પણ જેની જે કરન્સી હોય એ કરન્સી બાજુમાં લખેલી આવે. કોકના 2700 AED હોય તો અહીંયા બાજુમાં 2700 AED એવું લખેલું આવે. એટલે એકાઉન્ટ વાઇઝ કરન્સી ફિક્સ કરવામાં આવે. બરાબર, એડ એકાઉન્ટ કરો તો નામ, એની કઈ કરન્સી છે, આ કરન્સી એડ કરી શકો, કયા ગ્રુપમાં છે એ ગ્રુપિંગ કરી શકો એકાઉન્ટ્સનું, ફોન નંબર, એની કરંટ બેલેન્સ નાખો એટલે એકાઉન્ટ એડ થઈ જાય. બધું એનું લિસ્ટ જોવું હોય કે એની અત્યારે ઓપનિંગ શું હતી, એકાઉન્ટ નાખ્યું ત્યારે એકાઉન્ટ કયા ગ્રુપમાં છે વગેરે અહીંયા તમને મળે. અને તમારે સમરી જોવી હોય એ બધું બતાવી દીધું. બરાબર છે. એ જ રીતે હવે લેજર જોવું છે. લેજર જોવું છે તો અહીંયાથી તમને ટ્રાન્ઝેક્શન્સ બધા દેખાય અને નીચે તમને એની ઓપનિંગ, ટોટલ આ ટ્રાન્ઝેક્શન્સ જેટલા બતાવ્યા છે એનું ટોટલ, એમાં અહીંયા ફિલ્ટર કરી શકો કયા એકાઉન્ટ છે, કઈ ડેટથી કઈ ડેટ છે, એકાઉન્ટ ગ્રુપ કયું છે વગેરે વગેરે. અહીંયા તમે ટીક એટલે તમે અહીંયા ચેક કરી શકો ક્લાયન્ટ સાથે કે ભાઈ કયા કયા ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા છે. થઈ ગયા હોય, ટીક કરેલા હોય તો એ જોવા હોય તો એ, અને ટીક ના કરેલા હોય જોવું હોય તો આપણને ખબર પડે કેટલા કેટલા ટીક કરવાના રહી ગયા. એ એપ્લાય ફિલ્ટર કરો એટલે અહીંયા એટલા જ દેખાય જે ટીક નથી કરેલા. અને આવી રીતે અહીંયા નીચે ક્લોઝિંગ બેલેન્સ આવી જાય.